નમસ્કાર, આજના સમાચાર એન્કર પ્રાચી સાથે। અંકલેશ્વરની પ્રાંત કચેરી ખાતે આ એક્સપ્રેસ હાઈવેના કારણે ચોમાસામાં ખેડૂતોના ખેતરોમાં ભરાતા પાણી અને રસ્તા સહિતના પ્રશ્નો બાબતે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાની અધ્યક્ષતા હેઠળ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓની ઉપસ્થિતિમાં ખેડૂતો સાથે મીટિંગ યોજાઈ હતી, જેમાં ખેડૂતોના પ્રશ્નોના નિકાલ અંગે ચર્ચા કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લામાંથી પસાર થતા એક્સપ્રેસ હાઈવેના કારણે આસપાસના ગામોના ખેતરોમાં ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા તેમજ રસ્તા સહિતના પ્રશ્નોની ખેડૂતોની રજૂઆતના પગલે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની સૂચના હેઠળ આજરોજ અંકલેશ્વરની પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાની અધ્યક્ષતા હેઠળ મામલતદાર રાજન વસાવા, તાલુકા વિકાસ અધિકારી અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓની ઉપસ્થિતિમાં અંકલેશ્વર હાંસોટ તાલુકાના ખેડૂતો અને ગામના આગેવાનો સાથે મીટિંગ યોજાઈ હતી। આ મીટિંગમાં એક્સપ્રેસ હાઈવેના કારણે ખેડૂતોએ ચોમાસામાં રોકાઈ રહેતા વરસાદી પાણીના તાત્કાલિક નિકાલ તેમજ રસ્તા સહિત વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી। ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈ પ્રાંત અધિકારીએ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને ખેડૂતોના પ્રશ્નોના નિકાલ કરવા સૂચના આપી હતી। આજરોજ એક્સપ્રેસવે અને નેશનલ હાઈવે પર પાણી ભરાવાના પ્રશ્નો અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈ અને માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલની સૂચના અનુસાર આજરોજ અહીંયા અંકલેશ્વર ખાતે મીટિંગ કરવામાં આવી, જેમાં બંને મામલતદાર શ્રી, ટીડીઓ શ્રી તથા નેશનલ હાઈવેના અધિકારીઓ હાજર રહેલ છે। જેમાં પાણી ભરાવા બાબતના, રસ્તા બાબતના અને કલવર્ટની સાફ સફાઈ, ડ્રેનની સાફ સફાઈ બાબતના પ્રશ્નોને ચર્ચા કરવામાં આવી છે અને આગળ જે પણ પ્રશ્નો થતા આવ્યા છે એમના નિરાકરણ માટે હાલ નેશનલ હાઈવેને સૂચના આપવામાં આવેલી છે અને આગામી સમયમાં પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત સાફ સફાઈ તેમજ ડ્રેનના કામો હાથ પર લેવામાં આવશે। થેન્ક યુ। હું નિપુલ પટેલ અમારી સમગ્ર ભરૂચ જિલ્લાના ખેડૂતોની અંકલેશ્વર હાંસોટ તાલુકાના અને મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબને વિવિધ એક્સપ્રેસ હાઈવેના કારણે વિવિધ પ્રશ્નોની રજૂઆત હતી। ખાસ કરીને પાણી ભરાવાના પ્રશ્ન ખૂબ મોટા પાયા પર અને જટિલ હોવાથી એમણે તાત્કાલિક કલેક્ટર સાહેબને સૂચના આપીને આજરોજ અંકલેશ્વર એસડીએમ કચેરી ખાતે એસડીએમ સાહેબની હાજરીમાં અને ગોધરા પીડી, સુરત પીડી અને NHAIના અધિકારીઓ સાથે મીટિંગમાં અમારા દરેક ગામના પાણી ભરાવાના પ્રશ્નોની રજૂઆત થઈ અને છેલ્લે એ તારણ પર આવ્યા છે કે તાત્કાલિક અસરથી આજે જ એમની હાજરીમાં અને મામલતદારશ્રીની હાજરીમાં વિઝિટ કરીને તાત્કાલિક અસરથી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવે। આ તબક્કે અમે અંકલેશ્વર હાંસોટ તાલુકા મત વિસ્તારના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ અને જિલ્લા વહીવટી તંત્રનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ।